હેલો ફ્રેન્ડ્સ, તો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 2-3 દિવસ થયા નહોતી આવી હું વ્લોગમાં, કેમ કે રવિ ફોન લઈને વહી જતા. કેમ દવાખાનાનું કામ હતું કે નહીં? એક દિવસ હું શોપ ઉપર નહોતી ગઈ એટલે હું નહોતી આવી વ્લોગમાં, ને એક દિવસ એ રાજકોટ વહી ગયા હતા એટલે હું નહોતી આવી વ્લોગમાં. એટલે ટોટલ 2 વ્લોગમાં અમે એકમાં તો એ શું ફૂલ કરું અને એકમાં હા ને. તો હાલો હવે તૈયાર થઈ ગયા હોય તો હાલો ફટાફટ કરો. હાલો તૈયાર છો? જો મોડું થાય પછી હાલો જલ્દી કરો. જો ટિફિન લેવાઈ ગયું છે. હવે અમે જાય શોપ ઉપર. અત્યારે મારા ચશ્મા તૂટી ગયા, મોટું દુઃખ થઈ ગયું મને. ક્યાં બતાવો? જામ પડ્યા. ક્યાં હે? યા ક્યાં તૂટ્યા? એમ નહીં દેખાય, દાંડી તૂટી ગઈ છે. કઈ નહીં, હવે જવા દેવાના, બીજા લઈ લેવાના. હજી હમણાં જ લીધા 700 રૂપિયા ચશ્મા છે. બા લ્યો ફકારો જે રહેવા દો તમારે. 700 રૂપિયાના ચશ્મા હોય કે પછી આ લીધા 1000 રૂપિયા વડે 100 રૂપિયાના મીંડું લાગી ગયું. ચશ્મા 100 ના 150 ના ત્યાં બધાને ખબર જ હોય. એટલે બધા એવી હોય ને, એ લેડીઝના આવે 500-600 રૂપિયાના. તારા તો લાગે 3200 વડે. એ તો હેવી ચશ્મા હે ને, રબડવાળા હળવા. એટલે આ તો ચશ્મા જ કહેતા નથી કે હશે એમ. કેટલાના? 600-700 ના. તું ચશ્મા કેમ પહેરતી નથી? ખોઈ ગયા. જોઈ લ્યો, હજી હમણાં જ લીધા 3200 રૂપિયા ચશ્મા છે. ક્યાંક ખોઈ ગયા, ક્યાં ગયા મને નથી ખબર. ના હાલે હે, શિયાળામાં હાલે, ઉનાળામાં જોઈએ. તો ચાલો આપણે જઈએ હવે શોપ ઉપર ફટાફટ. હા ફટાફટ કરો. હે પાંચોલ ક્યાં જવું છે? હે પાંચોલ ક્યાં જવું તારે? ક્યાં જવું તારે? આ ઘરે રે. અત્યારમાં શોપે આવા હાટો પાછળ થયો હે. જો આને, જો આને બધા જો, ફટાફટ જો. બાર ગાડી પડી ને, ગાડી લઈ જવાની. ઉપડો પેલા થઈ ગયો. ગાડી લઈને જવાય ને બહાર. વયા ગયા 500 વયા ગયા. મામા વયા ગયા. ક્યાં ગયા? આવ્યા? હે આવ્યા? માગો આમ વયો જા મારી. શું કરું? ક્યાં બેહું? ક્યાં? અહીંયા તું ક્યાં બેહાય? તો તું ત્યાં બેહાય પછી ક્યાં જવાનું આપણે? આવું હોય કઈ? હા બે જા, અહીંયા પાછળ બે જા. આઈ છે તો
તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે શોપ ઉપર પહોંચી ગયા છીએ અને સાફ સફાઈ કરીને મસ્ત શોપને ક્લીન કરી નાખી છે. જોવો શોપ છે ને એક નંબર ટનાટન થઈ ગઈ સાફ સફાઈ. અને હવે પછી આને કામ બાકી રહી ગયું છે હજી. બહાર ફટાફટ કામ કરો તો એનું બધું થઈ જાય ને ક્લીન. એટલે હે ને આ ડમી બહાર મૂકી દેવાના અને પછી મારે ખાલી ગાદલા પથરવાનું કામ બાકી રહ્યું છે. પછી હું ગાદલા પાથરીશ. મારે હવે એક કામ બાકી છે અને એને હજી 2 કામ બાકી છે. જો એ બધું ક્લીન કરવાનું, સાફ કરવાનું અને પછી આને બહાર લઈ જવાની. અને એટલું કામ બાકી છે. મારે ગાદલા પથરવાનું બાકી છે. તો ફ્રેન્ડ્સ બપોર થઈ ગયો છે. કસ્ટમરમાં કાંઈ ટાઈમ ન રહ્યો વ્લોગ બનાવવાનો. મને ખબર ન પડી ટાઈમ કેમ વયો ગયો. બપોર થઈ ગઈ એનો બરાબર ને. બપોર એટલે 1:30 વાગ્યો બપોર. હા ટિફિન ખુલી ગયા છે હવે. શું છે ટિફિનમાં? ખાલી ડબ્બા જ છે. પ્લાસ્ટિક તબેરવાનું છે બેઠા બેઠા હમણાં. બરાબર. આ ભૂરે ખોલને ખોલો અને પાપડ ખુલી ગયો. છાશ ખુલી ગઈ. અમારી છાશ તો ખુલી જ છે. લીંબુ ખુલી ગયું છે. બતાવો ફટાફટ ફટાફટ ભૂરા ફટાફટ. આ ગોળ છે. શાક એ મઠનું શાક. બરાબર. આ ઓલે જો બોલો બીજું શું છે? ગરક જોન વઈ ગયા કે હાલ આ જમવા બેઠા તેમ કરીને વઈ ગયું. રોટલી, મઠનું શાક હા ચૂકો છે और ये सेव टमाटर का શાક. देखो લઈ લેજે મોટા આમાંથી શાક. શાક ની ઓલી ચટણી મજા આવી બનાવી. ચટણી નથી આજે ને આને ફેવરિટ માંડવી પાક ખાવા ભેગો ઈ નો હાલે પાછો. देखो અને આ ગવલા પાઈ. देखो ना गाइस देखो ना. ચાલો તો અમે જમી લઈએ. મસ્ત મસ્ત અહીંયા ગ્રીન देखो શું છે હળદર મરચાં છે ને, હળદર ને મરચું. ગ્રીન આ ગવાભાઈ મરચા ખાઈ રહ્યો છે. રવિ નથી ખાતા. એક મરચું જોશે જ આપણે ડેઈલી. પણ તું તો મરચી લઈને આવ્યો છો. હતા એટલે બધે પાપડ ભરી લીધા શું? હોલસેલમાં પાપડ. આપણે બધી વસ્તુ હોલસેલમાં જ હોય ખાવાની. વધારે કેક નહીં તાર ખાવા. પાપડ સુરમું બનાવી નાખી હમણાં જો તો. પાપડનું શાક બનાવી નાખો. પાપડ શાક નહીં પાપડ સુરમું. તો ચલો હવે અમે જમી લઈએ. ત્યાં સુધી તમે વ્લોગને લાઈક કરી દો ફટાફટ ફટફટ. તો ફ્રેન્ડ્સ અમે શોપિંગ કરવા ગયા હતા. ખાઈ પી બપોર વચ્ચે નીકળ્યા હતા. હવે 5 વાગી ગયા છે. 5 વાગ્યા પછી શોપિંગ કરીને આવ્યા. જો હેન્ડલૂમની બધી વસ્તુ લીધી છે ને અહીંયા અમારા મહેમાન આવ્યા છે 2. હાય. આ તો કાલે આવી હતી પણ કાલે મારા ફોન નહોતો એટલે અમે વ્લોગ નહોતો બનાવ્યો. આ ફોન રાજકોટ લઈને વયા ગયા હતા આના ભેગા. કાલ ક્યાં? કાલ જ ને હવે હું કાલ ક્યાં હવે યાદ નહીં નથી રહેતું કે કેદી હતા દુકાન કેદી નથી. અને પાછું હજી શોપિંગ ઉપર જવાનું છે અમારે. તો આને કંઈ કામ છે એ કામ પતાવતા આવે એટલે પછી શોપિંગ ઉપર થાય. તો ફ્રેન્ડ્સ આજે તો અમે શોપિંગ કરી છે બહુ. મેરેજની શોપિંગ એક વખત શોપિંગ કરીને પછી શોપ ઉપર આવ્યા વળી પછી બીજી વખત શોપિંગ કરવા ગયા. અને હવે દીદીને તો બધા વયા ગયા છે. અમે છીએ દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો. થઈ ગઈ દીવાબત્તી. દીવાબત્તી થઈ ગયા છે. જય ઠાકોરજી. અને આવું બધું છે. સાંજ પડી ગઈ કાંઈ ખબર ન પડી તો શોપિંગમાં મેરેજની તૈયારી થવા માંડી છે અમારે. હવે એક પીસ વધ્યું છે અહીંયા બાકી બધું ઘરે વયું ગયું. દીદીની ત્યાં ના જો અહીંયા અગરબત્તી મૂકી છે. અને આમાં તો શેરી. આ મારી શોપ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ચાલો આજ તો રવિ કે છે ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમારે બધાને કરવી જ જોઈએ. ફટાફટ સબસ્ક્રાઇબ. અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. બીજું શું હોય તો અમને કંઈક મજા આવે તમને મજા આવે. ઓકે બીજું કાંઈ સૌનો સાથ સૌનો વિકાસ. ઓર કુછ અસ્તુ. અસ્તુ. હાલો ભાઈ અસ્તુ અસ્તુ અસ્તુ. જય હિન્દ જય ભારત. ચલો ફ્રેન્ડ્સ તો આપણે જઈએ હવે ઘરે. શોપ વધારવાનો ટાઈમ થઈ ગયો છે. 8 વાગી ગયા છે. અને અમે હવે બિસ્તરા પટલા બધા બાંધી લીધા છે. બેગ એ પહેરી લીધું છે. દેખાય છે. ચલો બિસ્તરા પટલા બધા અંદર આવી ગયા છે. ચલો તો હવે છણા કલર. ચલો હમણાં ગવાભાઈ આવે ગાડી લઈને એટલે લાઈટ બાઈટ બંધ કરીને જઈએ આપણે. એટલે લાઈટ બંધ દો. ઉભા રહી જો મારી બધી વસ્તુ લેવા દો. ચલો મેં ચલી ઘર પે. હાલો હવે નીકળો બે. હા બાકી થોડું અધૂરું કામ હોય જો ને બધું. એ અમારે
मेरे को चलता है जो नाइट व्यू કંઈક આવો છે અહીંયાનો તો ફ્રેન્ડ્સ ગવાભાઈ તો ગાડી લઈને આવી ગયા અને હાલતા થઈ ગયા છે રવિની વાટે ઊભો રહે જો અમારી ગાડી હજી આવી નથી તો અમે શું કરીએ અમે ઊભો રહે દુકાનનો અમારી વાટ જોઈને ઓકે હલતો નહીં યાર બકરું જો બકરું બેબી બકરું છે બેબી બકરું આ એને કેવા ઓલું ખાઈ નહીં કાગળ એ ન ખવાય આમ જા અટ જો અત્યારે આવી ગયા છે મોડા મોડા ખાવા હું તો ખાવા બેસી ગયો તો ક્યારનો ખાવાનું ક્યાં કેમ ગયું ખાવાનું ખાવાનું દિયો હાલો જો કરીને હું તો કયું નો બેસી ગયો ખાવા મને કે હાલો ખાવા હું ખાવા બેસી ગયો એનું કામ પતે ત્યારે થાય ને નકરું હલલ હલલ કર્યા રાખે એટલું બધું શાક લેવાનું છે કેમ કે બાજરાનો રોટલો છે એટલે આપણે ચોરીને ખાવાનું હોય ને એમ એક જ છે એટલો જ રોટલો બાકી રોટલી તો રોટલો રોટલી બે હારે શું નાખવાની છે એ કેવું લાગે કા ખાલી રોટલી ચોરે કા ખાલી રોટલો ચોરે તો તને મજા એમ કર નાખ એક રોટલો છો નાખ ને એક રોટલી ચોરી નાખ એમાં જો મજા આવી નવું ટ્રાય કરી મિક્સ ચૂરમું એવું બરાબર તો ફ્રેન્ડ્સ હજી જો જમવા બેઠા ને ત્યાં તો હજી જમવા બેઠા ને ત્યાં તો નિધિ ઊભી થઈ ગઈ નિધિ કી કે મારી કે પાપડ વિના તો હાલશે જ નહીં કે પાપડ તો જોવા જ કેમ તો જો એ પાપડ શેકવા બેસી ગઈ છે પાછી હા એ ઊભી છું પાપડ શેકવા અને મેં કર્યું છે ખાવાનું ચાલો આપણે હું બેઠા પછી આપણે ખાવું જ પડે હાલે નહીં પછી મોઢું પાણી આવી જાય ખોટું ભૂખ મરી જાય તને જમવું ને ઊભા થયા પછી બે આવી નહીં એટલે હવે જમશે નહીં હું એકલો જમી લઉં તો